પાટણ સહિત જિલ્લામાં મહાશિવરાત્રીએ શ્રદ્ધાળુઓ શિવમય બન્યા હતા। દેવોના મોસાળ સિદ્ધપુરમાં મહાશિવરાત્રી નિમિત્તે સ્વયંભૂ શિવાલયોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। શહેરમાં આવેલ સ્વયંભૂ શિવાલયોમાંથી શિવજીની પરંપરાગત પાલખી યાત્રાઓ નીકળી હતી, જેમાં ગજરાજ પર શિવજી અને અશ્વો પર સવાર 125 કરતાં વધુ બાળકોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું। સિદ્ધપુર શહેરમાં શિવજીની શાહી સવારીમાં સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, નીલકંઠેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવથી પિતાંબરધારી ભૂદેવોએ પાલખીમાં શિવજીને બેસાડી રાજમાર્ગો પર ભ્રમણ કર્યું હતું, જેમાં સંતો, મહંતો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। બપોરે બિંદુ સરોવર ખાતે તમામ પાલખીઓ આવી પહોંચતા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા દર્શન કરી તેમજ શિવજીનું હરિહર મિલન થતાં પૂજાપાઠ અને મહાઆરતી કરી હતી। જ્યારે જૂનાગંજ વિસ્તારમાં પાટણના જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યા, સિદ્ધપુર પીઆઈ જે.બી. આચાર્ય દ્વારા મહાદેવજીની પાલખીનું સ્વાગત કરાયું હતું। શહેરમાં વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા ઠેર ઠેર જલજીરા, છાશ, શરબત, મિનરલ વોટરના સ્ટોલ લગ્યા હતા।